ભવા. બાપા એરી પેપર વાંચી દેવા લાવજો. લે ના મળે પેપર કો મજા હે ક્ષેત્રમાં લાવો કે વાંચવું હો ગરવાડ. પેપર વાંચવું છે બસ. બાપુજી શું છે પૈસા આપજો, સંજય શાકભાજી લઈ આવે. હું તો સોય નહીં જવાનો આ હેડ્યો હેતરમાં. લે 50 રૂપિયા લઈને જા શાકભાજી લેતો હોય. હું તો સોય જતો નહીં આ હેડ્યો હેતર. સમ નહીં જતો હેતરમાં જવું તો એના ખાવા નહીં દો તું હોતે આટલું તો ખાવા દો છે મણ તો એ કોમ કરતો જોર આવે છે કોઈ ખાવા જો છે મણ. લો બાપુજી, સંજય ના જાય તો તમે લઈ આવો શાકભાજી. હું ના જઉં, મારે શું કા જવું પડે? જો તમારે જવું હોય તો આખો દિવસ બેઠા બેઠા પેપર વાંચવું છે, શાકભાજી લેવાય ના જાય. કોણ જશે? એટલે પેપર આ વાંચું છું એ તમારે નજરે ચડે હું એમ નહીં, બેઠા બેઠા પેપર જ વાંચવું છે ને શાકભાજી લઈને આવતા રહો ને 5 મિનિટમાં. એટલે મારે આખી જિંદગી કોમ જ કરવાનું નહીં કરવું. જો તો કોણ જશે શાકભાજી લેવા? તમે લઈ આવો. મારે ઘરના પણ કામ કરવાના, શાકભાજી લેવાય મારે જવાનું, બધું મારે કરવાનું. નજરે ચડે આ પેપર વચ્ચે મોય આખી જિંદગી મજૂરી કરો બસ. મજૂરી કરી કરી માઈ નખવાનો છે મને. શું કરવું નહીં આ હેડ્યો ક્ષેત્રમાં હું તો. એ ભૈલુ, ચાલ શાકભાજી લઈને આવીએ. બટેકા જ લાવી દો, બટેકા ખાવ ખબર પડે. બોલે 10 રૂપિયા પડીકું લઈ ગયા ને. હા ચાલ ને, તું ઉભો ને ઉભો હોય છે જ્યારે ને ત્યારે. તાની ભગવાન તો બસ કોમ કર કરો. એ ઘણીવાર પેપર લઈને બેઠા હું તો થણ ભણ કરે છે. બસ કોમ જ કરે બહુ આલુ લાગે છે. બસ કોમ કરાવો કોને બેહવા જ નહીં દેવાના. ઘણીવાર કે ભાઈ બેઠ છે અમારે આખી જિંદગી મજૂરી કરી કરી મરી ગયા તો એ સાલ નહીં છોડતો. આક લેવા જો ઓમ કરો બસ ચાલ્યું છે. નોનસ્ટોપ 24 કલાકનો રેડિયો છે, બોલ્યા જ કરે. ચાલ આપ. શું કરું ભાઈબંધ? કોઈના ભાઈબંધનું કરી કે મજૂરી કરીએ શું કરીએ કે નાના બરોબર મજૂરી કરવી પડે કે યાર. અમાર તો તમાર પઠમ છે. અમાર તો તમારા બાપુ બેંકમાં હતા. અમાર કાકો તો બેંકમાં હતા, તે પેન્શન આવે અને જલસા કરીએ તમાર પઠમ. અમારે તમારે જેવું જ છે ભાઈ. કરોડો રૂપિયા ઘરમાં પડ્યા પણ શું કરવાના કે ભોગવવા જ નહીં મળતા. તાણ શું હેડ્યો છે અત્યારે? હું જઉં ખેતરમાં. દેખા હા, રાતે પિક્ચર જો આપવું સંધ્યાવાનું ટિકિટ કઢાવ તે હું તો આવું. રવા દે, હું એકલું જઈ આય. શું સમજ્યા? આપણે છે ને ચોખ્ખું કહેતા આવડે છે. જો નહીં તે નહીં પૈસા, આપણે એવું ગોળ ગોળ પૂછતા નહીં આવે. પણ મારા પાસે તોય પૈસા હોય કે મારા જોડે જોવું કે તારી ટિકિટ કરવાના પૈસા ના જોઉં? જતાય તાન તું એટલો બીજું તું કહું કે જો ઘરેથી તો કે હું ખેતરમાં જાઉં છું અને અહીંયા કેવા ગપ્પા મારી રહ્યા છે. ખેતરમાં ઉપડો, વાતો કરે જઈએ વિના. છીએ. આ સાહેબ એ જણો તો ઉપડે. તમે ના જાવ તો અમારે તો જવું જ પડે ને. શાકભાજી લેવા જઈએ છીએ. આમ બાપુ ના છે. એ પેપર વાંચામથી ઊંચા આવે તો જાય ને. બોલે એટલે ખોટું લાગ્યું, ઉપડી ગયા ક્યાંક. હા જો જતા. લે જા તો શાકભાજી લઈ આવું, ઘરે બીજું કામ પૂરું કરું. હું તો સોય જતો નહીં, મારે ખેતરમાં કોમ છે. જો જતા આવો બે જણ. અહીંયા કયા કરોડોની બિઝનેસ ડીલ કરે છે તું? કોમ છે મારે. રસોઈ મોડા બનાવો, ખબર પડે ભૂખ્યા રહે ને એટલે. સંજ્ઞા લત્તુ બાબી નાઈટના મેકલાય ગલ્લો ચમ તું જમ નહીં જતો તાર. અરે હું જઉં પણ મારે 500 રૂપિયા નોમું થઈ ગયું ગલ્લો. અમે પૈસા લઈને જવું તો પેલા કાપી લો અને વસ્તુ ના આલું. અને તો ખબર છે મારા બાપાને ખબર પડવું જોઈએ. ખબર તો સાચી વાત. તાણ અમારે સુખ છે કે સત્તા પૈસા અમે દુખી નહીં. એ વાત છે.
બાપુને ફટાફટ આવું 100 રૂપિયા હાલતો હોય તો આવું હા 100 રૂપિયા લે હું તો જાઉં, હું જ મજૂરી આવ્યો છું ને 100 રૂપિયા. અરે ત્યાંથી પિક્ચર જો આબો ટિકિટ ના પૈસા રાખજે હા હે વિચારીએ તો. પેપર વાંચતા હતા કે બસ બાપુજી છાકલી આવો આમ કરો સરભણ કરે છે એટલે ગોવામાં શું કરો છો હા બાબુભાઈ, હે બાજરીમાં પોણી વાર્યું છે. પાણી વાળી છે ઓહો, મજૂરી કરી કરી મરી જાવ ભલા આદમી મજૂરી ના કઈ શું કરીએ કયો? તમારા જલસા છે, બેંકનું પેન્શન આવે એટલે આનંદ મંગલ છે તમારે. ગોવા ભાઈ અમારા કોઈ જલસા નહીં તો મને ખબર જ નહીં ચમ? આ પેલી શહેરમાં જે આવી છે ને આખો દાડો ચીબડીના ગોળી ચી 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 કરે છે બાપુજી સમજી અને આમ કરો એ તો બાબુભાઈ બોલ્યા કર. વાહ ભાઈ અત્યારની બહુ છે એવી હોય છે ખબર હે? બાપુજી કોમ કરે શાક લિયા શાક મોર અને ખેતરે મોર આ બધું કરે ને તો હારા લાગે છે ગરીબ બેઠે છે ને ગમતું નહીં રોટલા ખાવા છે મોચા તોડવા છે એમ કરે છે અને શું હેડ્યા હતા તમે? એટલે આ ઘેરથી કંટાળ્યો છું એ બોલ કરે છે ને મને મગજ ફરી જાય છે એવું ના કરવાનું એ બાબુભાઈ. કંટાળો તો આવે, એ તો બોલે જ જાય. અને એ તો શહેરની બારી છે તો બોલે જ જાય. આ હું ગઈ વાર ખેતરમાં ઓટો મારી આવું ના હોય તો ઘરમાં જો પાછા હેડો તાને. જો એ તો બોલ્યા કર. એટલે હું બોલ્યા કરે ઘણી વાર જપ્પા નહીં રહેતી એ ઘણી વાર પેપર વાંચ્યું તો ને આ કે ભાઈ પેપર વાંચ કરો આખો તો પેપર પકડી બેસી રહો હું ખાવા નહીં જોતું એવું બોલ કરે છે બાબુભાઈ, શહેરની બારી તો આવી હોય છે. એટલે આ ગોળા ભાઈ 20 વર્ષ બેંકમાં નોકરી કરી આ કોઈનું તું સાંભળી નહીં અને આ આવ્યો છે ને બસ કાર કરે છે ને મને હોમો થાય છે બોલ્યા કરી તે હું બોલ્યા કરે પેલા આદમી મને રડી નહીં ખબરાવતો હું જન રડી ખબરાવું છું મારું રેલું ખોય છે બેઠે કોઈ મુજે જલ્દી કહે ચાહે કોઈ કહેતા રહે. કોણ સા ઘરમાં લ્યા હે કોણ સા ઘરમાં કેમ બોલતું નહીં કોઈ હું શું બાપા બસ કેમ નુકરા કેમ હું શું ઘરમાં ત્રણ વખત બોલે તો બોલતો નહીં માં આપણા ઘરમાં આપણા જીવે કોણ હોય બીજું? અરે જો બેહી જાય હું નું કરવા તો પાછા પેપર લઈને બેસી ગયા. મારા બેન હું કોમ કરાવવું છે કે ને હે ઓય ખાડા કરું બેસર હમા આટલાના ખાડા કરું કદાચ લઈને હુકા પાછળ પડી જાવ છો શાંતિથી બેસવા દે કે મને પેપર વાંચવા દો ચાલો કોમ કરાવશો મારા બેન શું લાવ્યો જાગભાજી? બટાકા. બટેકો હું લાવી ભાવતો નહીં. જાતે જવું તું ને ખબર પડે ત્યાં શું શાકભાજી છે. જે લાવી હોય ખાઈ લેવાનું ખબર પડતી નહીં ને બટાકો નહીં ભાવતો અને સારો ના લવાય કોક શાકભાજી. લેવા જવું તું કે તારે લે સંજય લસણ ખોલજે ફટાફટ રસોઈ થઈ જાય મોડું થઈ ગયું છે. ચલો લહણ ખોલજો. એટલે તમારે મને નવરો બેસવા દેવો નહીં હે કોમ જ કરાય કરવું છે હે એક ઘણી વાર નવરો બેહું છું પેપર લઉં છું કે લહાણ ફોડવાનું કોમ કરો અમુ તો જપ્પા દેવો હું કામ કરો છો લોહી પીવો છો પેલી પાછળ પડી છે ઘણી વારમાં બાપુજી અને આવે બાપુજી નવરા છો? ટામેટા કાપી દો ને કચુંબર બનાવી દો મસ્ત. જલ્દી કરજો મોડું. આ તમારે શું કરવાનું છે બાપુજી તમને નવરા ઘણી વાર દેખાવા ના દઉં બસ આખો દાડો કોમ કઈ આવવાનું માટે ખાલી બેઠા બેઠા પેપર વાંચો છો ટામેટા તો કાપવાનું કયું પણ ચાર તો મજૂરી કરાવશો મને હલો કરવું હોય તો તો ના કટ કરવું હોય તો કઈ નહીં હું જાતે કરી દઈશ કચરો ના ફેલાવીશ બોલી દે ખુદ આવો બસ
નવરા ના બેહવા દો બાપુજી, મજૂરી કરી કરાવ બસ. બાપા લહણ ખોલ ગયું. હે મહેમાન ખોલો ખોલવું હોય તો. એટલે હું બોલી દઈશ. ભલે 3 વાગે રસોઈ બનતી. અરે દાદા 4 વાગે બનાવજો. 4 વાગે તો માનવ થવાનું છે. તમારા બસ મારા પેન ફોર્મ જ કરાય કરો. ઘરનો ડોહો એમ હોય કે બેઠો ના જોવે, મજૂરી જ કરે બસ જીવન રાખો. કે ભાઈ ના ભાઈ બેહી રહ્યો શાંતિ વાર પેપર વાંચો તે તાર. વાજનો વચ્ચે તાળ્યા ખોદારો શાક મોરો ને પેપર વાંચો લહણ ખોલો ને આમ બસ. કઈ વાતનો તણાવ ચડે છે આટલો? લહણવાળા હથિયા મેકાયા. એ સંજા પપર કાલ તું અને તાર 2 રૂપિયા જુદો થતો રહ્યો ઓડીમાં. ચમ અમે શું ભરતો નહીં એનું અમે શું નહીં ભરવાનો. તમે ભેગું શું ભરું છું હું શું આખો દાડો બસ કોમ કરાવો છો. ઘણી વાર પેપર લો છો કે બાપા કેમ પેપર લો છો? હે પેલી આવી છે કે બાપુજી આખો દાડો પેપર વાંચે છે, આખો દાડો પેપર વાંચો છો. એના કરતો હું મારા શાંતિ બે રોટલી ખાઈને બેહી ગયો. શું કીધું? હું તો બોલ્યો. અરે તું યા બોલતો હતો હમણે કહેતો હતો બાપા આખો દાડો પેપર લઈને બેઠો લહણ ફોલવાનું આમ કરવાને. હે ધપ્પા નહીં દેવાનો મને. આખી જિંદગી મજૂરી કરી છે અને તમે મારી મજૂરી કરેલું છે બધું ભેગું કરેલું ઈમો ખો છો. મને ઘડી નહીં ખવાતા તમે મને પડતી નહીં ને ભાઈ. પેલી આવી છે ચાપ 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 ચાપ. હું શાંતિથી પેપર નહીં વાંચવા દેતો, પેપર વાંચવા નહીં દેતો. બસ છાણ ભણ ઝાલ્યું છે તે ઝાલ્યું છે. એવા પેપર વચ્ચે શાંતિથી બેઠા બેઠા દે. બાપુજી, ઓ બાપુજી, ગેસ પૂરો થઈ ગયો છે, બાટલો ભરાઈ આવો ને. આ હું પેપર લઉં છું કે તમારા બસ બાપુજીના બહેન કોમ કરાય કરવું છે. પેલો તારો ધણી બેઠો થા બોલાય. શાક વગાડવું છે, જાઓ ને. ઈ તો લાઈન લાગે છે 2 કલાકની. હું ના જાઉં. પણ બેઠા બેઠા નવરા પેપર જ વાંચો છો ને, જતા આવો ને. હું ખાડા કરવું હોય કે ને પેપર જો શું છે જો. બેઠા બેઠા પેપર જ વાંચો છે તોય ખબર નહીં કઈ હતી નાની હોય છે. ઓમાય બારાય પાને કરી દીધું. જો ક્યાં? કીધું છે એને કે આ ઘરમાં તો જુદો જુવાર લ્યો. શાક વગાડવામાં ક્યાં જુદારું લેવાનું આવે? મારું તે ગેસના બાટલા મારા ભરવા જવાનું હોય. એ સંજય, બોલાય એ તો મોટી તોપ છે. બોલાય તમને શું થાય છે? 2 દાડે 4 દાડે જુદું લઈ લો. ઓ આ જો બાપુજી, બાપા ગેસનો બાટલો ભરવા જવાનો જા. જુદું લેવાનું કે છે, ઘર બંધ કરી દીધું. તો તાને મારા તો ગેસના બાટલા ભરવા ના જવાનું હોય તો તા મેં તને શું કીધું હવારે તો તમે મને શાંતિ જીવવા નહીં દો. હા 2 ત્રણ જતો રહો જુદો. તમે જુદો મારા ઘરમાં નહીં. તો જ્યાં તારો સામાનમાંથી ઉઠાડ. એટલે મોજે સામાન મોજારો. અમારો સામાન કોઈ નહીં બાપા. અમે કોર્ટ મેરેજ નતો કર્યો. પણ હું કહું કોર્ટ મેરેજ કરે તો કોર્ટ મેરેજ ના કર્યા હોય ને તો તીજોરી ને પંખા ને બાપુજી બસ જુદું લઈ લઈએ છીએ અમે. થઈ જાય જુદો. તારું કોઈ લઈ તો લઈ જા. પછી લઈ જા. તારું કોઈ હોય તો લઈ જા. પછી બસ ઘણી વાર પેપર વચ્ચે છે કે ખટકીએ છીએ. બાપુજી બસ કોમ કરાય કરવું છે. બસ આખી જિંદગી મજૂરી કરી મરી જા. એમ નહીં કહેતી કે બાપુજી બેઠા બેઠા ખો શાંતિથી હા તો કરો નકર કોઈ નહીં. ઘણી વારમાં લહણ ફોલો, ઘણી વારમાં આમ કરો. હું શાંતિથી એકલા રોધી 2 રોટલી કરીને ખાઈ લેવાનું.